પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું મહત્વ ખૂબ જ વધારે હોય છે। ત્યારે સુરતના એવા અલૌકિક શિવલિંગની વાત કરવી છે કે તેના દર્શન માત્રથી મુશ્કેલી અને બીમારીઓ દૂર ભાગે છે। સુરતના પાલ વિસ્તારમાં તાપી નદીના કિનારે અટલ આશ્રમમાં ભગવાન શિવનું અલૌકિક શિવલિંગ જોવા મળે છે। આ શિવલિંગનું વજન 2351 કિલો છે અને આ શિવલિંગને પારદેશ્વર શિવલિંગના નામથી ઓળખવામાં આવે છે। આ શિવલિંગનું ભારતનું સૌથી વજનદાર શિવલિંગ પણ કહેવામાં આવે છે। આ શિવલિંગમાં બેલ બાંધી ભૂગર્ભમાં ઉતારવામાં આવી છે। બેલ ભૂગર્ભ જળને સ્પર્શ કરે તે પ્રકારે મૂકવામાં આવ્યો છે અને આ જ કારણે આ શિવલિંગને જાગતું શિવલિંગ પણ કહેવામાં આવે છે। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મહંત શ્રી બટુગીરીજી સુરત। પારાનું શિવલિંગ એટલે આપણે ઇંગ્લિશમાં મર્ક્યુરી કહેવામાં આવે, આપણી ગુજરાતી ભાષામાં પારો, હિન્દીમાં પારદ, જે થર્મોમીટરમાં આવતો હોય। આપણું વિજ્ઞાનની સાયન્સ કહે છે કે 1-2 મિલી પોઈન્ટ મર્ક્યુરી આપણી બોડીની અંદર છે, જેને કારણે આપણી આ બોડી સંચાલન થતી હોય છે। એવી રીતે પારાને જ્યારે પ્રેશર હાઈ લો થતું હોય તો એ થર્મોમીટરની જરૂર પડતી હોય છે। એવી રીતે પારાને ગરમ કરી એની અંદર વનસ્પતિના સંપુટો આપી અને ઠોસ સ્વરૂપમાં આપી શિવલિંગનો આકાર આપવામાં આવે છે। આપ જોઈ શકો છો અહીંયા હમણાં ગોલ્ડ બુકમાં અને એશિયા બુકમાં એમનું સ્થાન 2351 કિલોનું શિવલિંગ દેશ વિદેશમાં મારું ભ્રમણ કર્યા બાદ આ નિર્ણય કરેલો અને આજે 2351 કિલોનું આ પ્રથમ શિવલિંગ છે। આખા વિશ્વમાંથી લોકો અહીં આવે છે અને નોંધ લે છે કે અહીં આવવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ ઉપર કેમેરા બારીને જોઈ લો કે શિવલિંગની ઉપરની જે નાભી છે, પિંડી છે, એ 1751 કિલો છે। 45 ફૂટ પાઇપ નીચે જલથી સ્પર્શ થાય એવી રીતે એની સાથે એક બેલ લગાવવામાં આવેલો છે અને એ બેલ પાણીને સ્પર્શ થાય જલને, અને એમાંથી એક તાર ભગવાન શિવને નાભી સુધી એટલે બાણલિંગ સુધી તાર લગાવવામાં આવે, એટલે એને નાભી સહિતનું શિવલિંગ કહેવામાં આવે। અને આવું નાભી સહિતના શિવલિંગનું દર્શન એ 12 જ્યોતિર્લિંગથી અધિક ફળ આપનારું હોય છે। એટલે શ્રાવણ માસમાં ખૂબ જ પબ્લિક અહીં આવે છે અને ભગવાન શિવની આરાધના કરે છે। આમ તો પારાને ભગવાન સ્વયં સાક્ષાત શિવનું બીજ કહેવામાં આવે છે અને હકીકત બીજ હોય ત્યાં જ વૃક્ષ હોય છે। એવી રીતે આજે પારાનું શિવલિંગ આખા વિશ્વનું પ્રથમ સુરતમાં અહોભાગ્ય છીએ આપણે। 2004માં શિવલિંગની સ્થાપના કર્યા બાદ આની ઉર્જા 30 થી 40 કિલોમીટર જેટલી હોય છે। એ આજનો આ એરિયાની અંદર કિંમત જુઓ, અહીંનું લોકેશન જુઓ, અહીંની ફેસિલિટી જુઓ રોડની, એ બધી ભગવાન શિવની એક કૃપા છે। આવો આપણે પણ સાથે મળીને અહીં પારદેશ્વરની પૂજા અર્ચના કરીએ। અને ગૌશાળા છે, અન્નક્ષેત્ર છે, મોટું શનિદેવનું મંદિર છે, આવા નાના મોટા બધા મંદિરોની, ગૌશાળાની, અન્નક્ષેત્રની વગેરેની નોંધ લેવાય છે। આવો સાથે મળીને શ્રાવણ માસમાં દરેક ભાઈ ભક્તોને મંગલ શુભકામના અસ્તુ। પારદેશ્વર મહાદેવ સુરત। મારું નામ વિશાલ વિજયકુમાર જરીવાલા છે। હું અહીંયા પારદેશ્વર મહાદેવ શિવલિંગથી વાત કરી રહ્યો છું। આપણા પાલ વિસ્તારમાં આવેલું અટલ આશ્રમમાં પારદેશ્વર મહાદેવનું શિવલિંગ છે, જે હું અહીંયા વર્ષોથી આવું છું ને મારે અહીંયા આવવાથી મને ખૂબ સરસ લાગે છે અને મારી દિલની બધી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે। આ શિવલિંગ એ વિશ્વનું એકમાત્ર શિવલિંગ 2351 કિલોનું છે, જે નાભી સહિત છે અને અહીંયા ઘણા લોકો આવે છે અને ઘણા લોકોની બધી મનોકામના પૂર્ણ થાય છે અને અમે અનેક સતો અહીંયાના સાંભળ્યા છે। અને અહીંયા એવી રીતે શ્રાવણ મહિનામાં અનેક લોકો અનેક પ્રકારની અલગ પ્રકારની પૂજાઓ કરી રહ્યા છે અને તમે પણ આવો અને તમે પણ અહીંયા આવીને એકવાર આવીને અહીંયા જુઓ કે અહીંયાનું સત કેવું છે। તમને પણ ખૂબ જ સારું લાગશે અને તમારી મનોકામના બી પૂર્ણ થશે। મારું નામ કીર્તિ છે અને આ પારદેશ્વર મહાદેવ મંદિર વિશ્વનું એકમાત્ર મંદિર એવું છે કે જે અહીંયા આવવાથી મનોકામના બધી પૂરી થાય છે અને 2351 કિલોનું પારદેશ્વર મહાદેવનું મંદિર છે। અહીંયા નંદીના કાનમાં બોલવાથી પણ ઘણા બધાની ઈચ્છાઓ પૂરી થાય છે અને અહીંયા બધા પ્રોગ્રામો બી થાય છે ને અહીંયા બધા જે ભક્તો આવે છે એની બધાની મનોકામના પૂર્ણ થાય છે। હર હર મહાદેવ।